તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે જોઈએ પોઈન્ટ છે વ્યવહાર વગરની બુદ્ધિ. તો વ્યવહાર વગરની બુદ્ધિ એ નર વગરની નારી જેવું છે. એટલે કે આપણે બહુ જ બુદ્ધિશાળી હોય પરંતુ આપણા બોલવામાં અને વર્તવામાં જુદું જુદું જણાતું હોય તો તેવાના સંગમાં મજા નથી. બાકી ભલે બોલે ઓછું પરંતુ કરી બતાવે વધુ, એનું નામ જ બુદ્ધિવાન ગણાય છે. બાકી બુદ્ધિમાનોનો તો પાર જ નથી. એટલે જ સલાહ આપવાના પૈસા કોઈ આપતું નથી. કારણ કે સલાહ પણ મફતમાં છે તો એના લેનારા પણ કોઈ નથી. આ તો વટ વચન અને વ્યવહાર એનો જ મૂળ હોય. હા, વચન અને વિવેક સાથે જ હોય એની જ કિંમત થવાની છે. એટલે કે ફક્ત બુદ્ધિવાળો વ્યક્તિ પોતાનો જ બચાવ કરવા પ્રયત્ન કરતો હોય છે. બાકી આગળ કીધું એમ વટ વચન અને વ્યવહાર એક જ હોય તો જ જીવનને ધન્ય છે. નહીતર અભિબોલ અને અભિફોક હોય તોય શું અને એવા ના હોય તોય શું. એક ભાઈએ પ્રશ્ન કર્યો કે આ શબ્દ નાદ બ્રહ્મ છે અને એના ઇતિહાસો લખાય છે તો બધા શબ્દોના કેમ નથી લખાતા? તો એને એવો જવાબ મળ્યો કે આ તો ગુરુના મુખે, અગર તો મુખેથી બોલાયેલો શબ્દ હોય, હા, એના ઇતિહાસો હોય, પછી પૂંઠથી બોલેલો નાદય સટવું દઈને થાય, હા, એ શબ્દના ઇતિહાસો ના લખાય. હા, દાખલા તરીકે ઘણીવાર બુદ્ધિમાન માણસ એની બુદ્ધિ વાપરતો હોય છે. જેમ એક નગરશેઠ પાસેથી એક ભાઈએ 1,00,000 રૂપિયા ઉછીના અગર તો વ્યાજે લીધા. શેઠે તેમના ચોપડામાં તેની સહી કરાવી લીધી અને વચ્ચે 2-3 જોમીનિયા રાખ્યા. જે જોમીનિયાનો જોમીન એને હોકડિયા જોમીન કહેવાય છે. જેમ વ્યાજનું એ વ્યાજ એને ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય છે એમ. હવે આ બધા જ બુદ્ધિશાળી જ હતા પણ વ્યવહારના બૂંઠા હતા. જેમ વ્યવહાર કોને કહેવાય કે લેવડ દેવડ, એનો અર્થ એ એટલે કે લેના દેના. હવે બુદ્ધિશાળીઓ આ લેના દેના શબ્દની સંધિ છૂટી પાડીને રાજી થતા હોય છે. કે એટલે કે લે અક્ષર પ્રથમ બોલ અને ઘડીક રહીને પછી બાકીના 3 અક્ષર ના દેના. આમ લે ના દેના એવો અર્થઘટન કરતા હોય છે. આ બુદ્ધિશાળી કહેવાય. હવે પેલા લખાણમાં એવું હતું કે નગરશેઠ પાસેથી 1,00,000 રૂપિયા મફતભાઈએ લીધા છે. પછી મફતભાઈએ એમની સહી કરી. એનો જામીન બીજો ભાઈ થયો જેનું નામ પૂંજા કચરા હતું. વળી એમના એવા 3જા જામીન હતા. એટલે કે આ મફત પૈસા ના આપે તો એના પૈસા વ્યાજ સહિત પૂંજો કચરો આપે. હવે એ પૂંજા કચરાના જામીન વળી ધૂળા જેવું થયા કે પૂંજો કચરો ના આપે તો ધૂળો જેવું આપે. એમનાય જામીન કે ધૂળા જેવું ના આપે તો હીરો પથરો આપે. અને એમનાય જામીન કે હીરો પથરો ના આપે તો પશાસનું આપે. હા, વર્ષે દાડે ઉઘરાણી કરતો મૂળ ભાઈએ પૈસા લેનારા હતા એ બોલ્યા કે શેઠ પૈસા તો મફત. અને પછી બોલ્યો ભાઈએ લીધા છે એમ કે મફત લીધા છે. ના, આ બુદ્ધિ વાપરી. એમાં વ્યાજ અને મૂડી આપવાનું ક્યાં આવે છે? બીજો કહે
કે મફત ભાઈના આપે, મફત ભાઈ ના આપ તો આ એમ કે પૂંજો કચરો આપ, એટલે ઘરનો ને રસ્તાનો બધો કચરો વાળીને લઈને ગયો તો પૂંજો એટલે કે લે શેઠ આ કચરો, કારણ કે એ ના આપ હા તો પછી આ પૂંજો કચરો આપે છે એમ કરીને કચરો હાલવા માંડ્યો રસ્તાનો પડેલો. શેઠ વિચારમાં પડી ગયા. હા એ એટલે કે વાસંદુ અને કાગળનો કચરો શેઠના આગળ મૂક્યો. હા એટલી વારમાં ત્રીજાને બોલાયો તો ત્રીજાએ કીધું કે પૂંજો કચરો આપે છે છતાંય ના લેતા હોય તો આ ધૂળો જેવું આપે છે એટલે રસ્તાની માટી ભરીને લઈ જાઓ. એટલે ચોથાએ એક પથ્થરો લઈ જઈને શેઠના પગમાં મૂક્યો કે લ્યો શેઠ એ ના આપ તો આ હીરો પથ્થરો આપે છે. હા લખેલું છે કે હીરો પથ્થરો આપ તો આ પથ્થરો આપું છું. હા અને છેલ્લે બોલ્યો કે હીરો પથ્થરો આપ અને એ હીરો પથ્થરો ના આપ તો પશો શેનું આપ. હા હા કે પશો શેનું આપ. આમ આપે આમ હાથ ઊંચા કરી દીધા. બોલો આ વ્યવહાર છે કે ઠગબાજી છે. માટે કપડો જ ના પહેરે એની પોંછેરી હાડા હાથશેરની હોય છે, કારણ કે બધો જ એક જ ગુદામનો માલ હોય. હા તો જેમ એક જ ઘરમાં 100 જણા કે 5 જણા હતો એક જ ઘરનો, એ બધો બેરો હતો. એક વખત આ બેરોનો મુખ્ય માણસ ઘરમાં ખેતરમાં ખેતર ખેડતો હતો અને કોઈ અજાણ્યા માણસો ત્યાં થઈને નીકળ્યા. એમને ટપકો પાડીને કહ્યું કે કાકા આ રસ્તો અમુક ગામમાં જાય છે. 2-3 વાર ટપકા પાડ્યા પણ પેલો તો બેરો એટલે એ સમજ્યો કે આ ધોળિયા બળદના ઘર આગાયા. તો પેલો ભાઈ બોલ્યો કે બળદના ઘર આગો હશે, એટલે તેણે કહ્યું કે ભાઈ ધોળિયો વેચવાનો નથી. પેલો ભાઈ સમજી ગયો કે આ હોભળતો જ નહીં, એટલે કે બેરો છે. પછી ચાલતો થયો. થોડી વાર પછી એ જે ખેડતો હતો એની પત્ની ભાત લઈને આવી. હા તો તેને પેલા વાત કરી કે આજે તો આપણા ધોળિયાના ગરા ગયા હતા પણ વેચવો નહીં. એટલે એ પણ હોભળતી નથી. એ હોભળ્યા વગર બોલી કે આ દાળ તો તમારા છોકરાની વહુને બનાવી છે, મને હનાવટો છો. હા સોના મના ખાઈ લ્યો. પછી ઘેર આવીને ડોશીએ વહુને વઢવા લાગી તો દાળ કેમ ભલી વાર વગરની બનાવી. હવે વહુ પણ એમાંનું જ નંગ હતું. હા તે બોલી કે તમારી દીકરીની વાતો ઉડતી હોય એમાં હું શું કરું, વગમાં રાખો કે. હા તરત જ દીકરી બોલી કે અમે તો કોઈની દબાણમાં રહેવાના નથી, અમને જે સૂઝ્યું એ જ કરવાનો છીએ. એટલે દીકરો બોલ્યો કે મોંઘવારીમાં ના પોહાય તો હું શું કરું. એટલે એમનો હાથી, ગામડાનો શબ્દ જૂનો, એમનો હાથી એટલે કામકાજ કરવા માટે રાખેલો માણસ, એ બોલ્યો કે તમે નહીં રાખો તો બીજા ઘણા પડ્યા છે, ત્યાં જઈને કામ કરીશું. આમ આનું નામ જ આખો ગોણ ચોંટી રહ્યો કહેવાય છે. હા એક શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કે બોલ ભાઈ બેરાને ઇંગ્લિશમાં શું કહેવાય. પેલો કે કોઈ ના કહેવાય. કે કેમ કોઈ ના કહેવાય. એટલે વિદ્યાર્થી બોલ્યો કે સાહેબ એને કોઈ પણ ભાષામાં કહો પણ એ હોભળતો જ નહીં તો શું કહેવાય. હા હા એટલા માટે એ હોભળતો જ નથી તો શું કહેવાવું, કઈ ભાષામાં કહેવું. એમ આપણે ગમે તેમ રાત દિવસ ભૌતિક કે આધ્યાત્મિકતાની વાતો માઇકોના માઇકો ઉપર કરીએ પણ આપણને કોઈ હોભળવા જ માગતું નહીં. આ બેઠા એ હોભળતા જ નહીં તો પછી આ માર્ગ શું કરવાનો છે. આપણું જો કોઈ હોભળે જ નહીં તો આપણે એમ તે કેવું બોલીએ છીએ કે જેનું કોઈ હોભળવા પણ તૈયાર નથી. હા હોભળવામાં પણ એક વિવેક અગર તો નિયમ છે. હા રાજમાતા જો દાસીનું કહેવું હોભળે એમાં પુત્ર અગર તો રામચંદ્રની દશા બગડી ગઈ, કારણ કે એ રાજમાતા કહેવાય. એ કોમકાજ કરે એવાનું ના સંભળાય.
હા, આ તો રીતસર મંથરાએ કૈકેયીનું કહેવું સાંભળવું જોઈએ, પણ કૈકેયીએ મંથરાનું કહેવું સાંભળવું જોઈએ. એમ કોઈ પણ વ્યવહારિક વાત હોય, અગર તો સત્સંગ હોય, પણ કાનું સાંભળવું અને કાનું ના સાંભળવું, આ આપણા પોતાનામાં આ વિચાર અગર તો ચીવટ કાળજી હોવી જોઈએ. જો કે સાંભળવામાં ના નહીં, હા, પણ આપણે ગ્રહણ શું કરવું, હા, અને ત્યાગ શેનો કરવો, અગર તો કોના આગળ બોલવું અને કોના આગળ ના બોલવું, આ પણ ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. એટલા માટે હા, નહીં કીધું મહાપુરુષોએ કે જો અધિકારી ઉત્તમ અગર તો એવો મુમુક્ષુ વૈરાગ્યવાન લાગતો હોય તો વગર પૂછે પણ કહીએ કાંઈ બોલીએ કાંઈ. હા, પણ જો કોઈ પરીક્ષા કરવા અગર તો કોઈ બીજી રીતે દાવપેચ રમવા માટે પૂછતો હોય તો એના આગળ મૌન થઈ જવાનું. કબીર સાહેબે છેલ્લે કીધું છે કે હવે ભાઈ હું શું કહું, હું તો જ્ઞાનીઓનો જ્ઞાની, અજ્ઞાનીનો દાસ, તારા હાથમાં લાકડી, હવે મારા મોઢામાં ઘાસ. ત્યાં અબોલ રહેવામાં મજા છે. જ્યાં આગળ શબ્દની કદર ના થતી હોય ત્યાં અબોલ મૌન રહેવામાં મજા છે, અને જ્યાં આગળ આના અધિકારીઓ હોય ત્યાં મૌન રાખતા હોય છતાંય મૌન તોડીને પણ બોલવામાં મજા છે. એટલા માટે એક શબ્દ ગુરુદેવ કા નહીં કહ્યું. હા, અને ઘણા રાત દાડો કરો છે તો કોઈ સાંભળનાર નહીં. હા, એટલા માટે એક શબ્દ અણમોલનો હોવો જોઈએ. હા, સોના કરતોય પણ અધિક એ શબ્દની કદર કરનારા, અને એવો શબ્દ તોલીને બોલનારા જોઈએ. નહીતર એક પણ અક્ષર મુખમાંથી ખોલવામાં મજા નથી. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.